પાલેજનગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબ-એ કદ્ર પર્વની ઉજવણી. ભરૂચ જિલ્લાના પાલેજનગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં આવતી વિશેષ રાત્રિ કે જે શબ-એ કદ્રથી પ્રચલિત છે તે શબ-એ કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન રમઝાન માસની 27મી તારીખે શબ-એ કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. શબ-એ કદ્રની રાત 1000 મહિનાઓથી ઉત્તમ રાત્રિ ગણવામાં આવે છે. શબ-એ કદ્ર પ્રસંગે મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજનગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે તરાવીની વિશેષ નમાઝ બાદ વિશેષ નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. તરાવીની વિશેષ નમાઝ બાદ મોડી રાત્રે સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈ વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી. સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મદની હોલમાં સામૂહિક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક ભોજનનો લાભ લીધો હતો. મક્કા મસ્જિદના ખતીબુ ઇમામ સાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું. જિક્ર શરીફ બાદ ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. જિક્ર શરીફ બાદ સલાતુ સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રવિ સૈયદ, પાલેજ.